નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। તાજિયા વિસર્જનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમરે વડોદરા શહેરના ઐતિહાસિક ધામ ખાનગાહે અહેલે સુન્નતના ઉપક્રમે મોગલવાડા ખાટકીવાડા ખાતે આવેલ સરકાર હજરત સૈયદ મોઇનુદ્દીન બાબા તેમજ અમીર બાબાની દાવત ઉપર લબ્બેક કહી તાજિયા સ્થળની મુલાકાત લીધી હતી। ત્યારબાદ હજરત સૈયદ મોઇન બાબાએ શહેરમાં શાંતિ અને સલામતી સાથે દરેક તહેવારોની ઉજવણી થાય તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ, તાંદલજાના અય્યુબભાઈ સૈયદ તેમજ વિસ્તારના અગ્રણીઓ, વડીલો તેમજ મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા। વિસર્જનને હવે ગણતરીના કલાકો બાકી રહે છે। સીપી સાહેબ વડોદરા શહેરના ખાટકીવાળા આવીને શું ચર્ચાઓ થઈ? આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી મોઇન બાવા તેમજ અમીર બાવાની દાવત ઉપર તાજિયાના દર્શન કરવા આવ્યા હતા અને મોઇન બાવા અને અમીર બાવાએ શહેરની અંદર શાંતિ અને એખલાસમય તાજવાનો તહેવાર ઉજવાય તેમજ આવનાર સમયમાં તમામ ધર્મના તહેવારો ઉજવાય એના માટે દુઆગીરી કરી હતી। કલાત્મક તાજિયા જે ગુજરાતમાં નંબર 1 આબેહૂબ કરબલાની ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાનો જે રોજો છે એ રોજા પ્રમાણે જ કોઈ તાજિયા બનતા હોય તે આજે અહીંયા કમિશનર સાહેબે એના દર્શન કર્યા છે, દીદાર કર્યા છે। કમિશનર સાહેબે પણ બાવા સાહેબને તેમજ તમામ જનતાને વડોદરાની શાંતિમય તહેવારો ઉજવાય એવી અપેક્ષાઓ રાખી છે। ચિરાગ શેખ, જનરલ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આજ કાલે 10 મુહર્રમ છે, આપણું ખાટકીવાળાનું તાજિયા કેટલા વાગે નીકળવાનું છે? આ તાજિયા કાલે 10મી મુહર્રમે મગરિબની નમાઝ પછી અહીંયાથી ઉઠાવવામાં આવશે ને અમારા બાપ દાદાની જે વર્ષો પરંપરા મુજબ આ તાજિયાને માંડવી ફરાઈને બાવા માનપુરા ઇમામવાડામાં રાખી દેવામાં આવશે। આ વર્ષોથી આ તાજિયો સરકાર મારા દાદા અઝીમે મિલત અલૈહિ રહમાના જમાનાથી આ તાજિયો એવો જ છે। દર સાલ એને કાઢવામાં આવે છે, રિપેરિંગ કરીને વર્ષોથી આ તાજિયો બેસાડવામાં આવે છે અને પાણીમાં કે તળાવમાં ઠંડો કરવામાં આવતો નથી। દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે ને જે અમારા બાપ દાદાથી તરીકો ચાલતો રહ્યો
ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલવીના ફતવાની પાબંદી જોડે ધાર્મિક કથન કરતાં તાજિયાને લાવવામાં પણ આવે છે, આશુરાની રાતમાં ફરાવવામાં પણ આવે છે અને 10મી મુહર્રમે એને ઇમામવાડામાં રાખી દેવામાં આવે છે. સીપી સાહેબે કિંમતી સમય આપીને તાજિયાના દર્શન કર્યા, એના વિશે શું કહેશો? અમારા સીપી સાહેબ આ તાજિયાના દર્શન માટે આવ્યા ને ઘણી ખુશી થઈ એમને પણ. હું વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ, અમારા ઝોન 3ના અંદર લીલા પાટીલ સાહેબ, વસાણા સાહેબ, વાડી પીઆઈ સાહેબ, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું શુક્રિયા અદા કરું છું. આપણું નામ? અમીરુદ્દીન કાદરી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें